હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો આપણે મસ્ત બધા ઉઠી ગયા છે. હજી આપણે પથારી બધી વાળાને બાકી છે, કેમ કે બહાર પાણી ઢોળે છે ને તો બધુડી લેવા છે. તો આ બેનું જો ત્યાં આવી ગયું છે રમવા બધુડી પાસે, આદુ ને ઈરું ને એ ધોઈને. અને આ બાજુ બેનું નાસ્તો કરવા માટે બેસી ગયું છે. ઓલી જો જબલું ખેંચી ગઈ સારી જો પાપડી કાવી હોય, માલી છોકરી ને પાપડી કાવી હોય, માલા દીતલા ને પાપડી કાવી હોય. એકદમ મોઢામાં ખાઈ તો ખાઈ જા પાપડી. દીટુડા અને મમ્મી છે ને અત્યારે પાણી ઢોળમાં વયા ગયા છે. ઉર ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો તેડવા આટો હાવલા મરે કે જય શ્રી કૃષ્ણ બોલે? હમણાં આપણે ભળે જાય એટલે એમ કે તેડો તેડો. તો ચાલો ભાઈ બધા હારે છે ને નાસ્તો કરવા માટે બેસી જાય. અને બેનું તો જો અત્યારે ત્યાં ચા દૂધ પીને બહાર રમવા માટે વહી ગયું છે શેરીમાં. નાસ્તો કરીને જો મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આપણે જો આજે હેર વોશ કરી નાખ્યા. હજી અડધી ઘૂસ નીકળી છે, અડધી બાકી છે. અને આધુય રેડી થઈ ગઈ હોય. આધુ ગુડ મોર્નિંગ બચ્ચા. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હા છોકરીનું ધ્યાન પણ ખાખા ખોળા કરવામાં જ છે. અને આ બાજુ જો ઉરું એનું ભરવા માટે બેગી છે. કાલ મેં થોડુંક ભર્યું. ઉરું મેં ભર્યું બતાય તો બધાને હાલતો રૂમાલ દેખાડવાનો બધાને છે તો અધૂરો છે. હા પણ દેખાડ તો કરી. જો કાલે થોડુંક મેં ભર્યું, કાલે થોડુંક ઉરું એ ભર્યું. આખો જ બતાય લ્યો અંદર આગળ ન બતાવાય. હજી બાકી જ ભરવા. તમે આવી ગયા એમ ને? એને જો પાણી ઢોળમાં જાણું છે એટલે વ્હાઈટ કલર કેવા કપડાં પહેર્યા છે. અને બારે જો અત્યારે બધું હાલે કા વ્હાઈટ કલર હોવો છે, વ્હાઈટ કલર હોવો છે ને આવો છે એટલે ભમણા હાલે પાણી ઢોળમાં બધું હાલે. કેમ કે બિચારા 108 વર્ષના ડોશીમાં હતા એટલે બધું હાલે. અત્યારે જો બહાર મસ્ત બધા ગીત ગાય છે એકદમ શાંતિ વાળા. અને આપણે છે ને આજે ફાઇનલી આપણું મંગળસૂત્ર બતાવી દઈએ. હું હા આ બધાને જમવા જવાનું છે. સારિકા જો નજીકથી એકદમ બતાવી દે. જો ભાઈ આપણે આવો ઘાટ પસંદ કર્યો તો 2 in 1 વાળો બતાવો. આપણે 2 in 1 વાળું ભાઈ મંગળસૂત્ર આપણે સિલેક્ટ કર્યું હતું. તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહી દેજો. અને હાલો આપણે હેર વોશ કર્યા છે તો ભૂસ કાઢી નાખવી. અને પછી કપડાં મૂકવાનું કામ એક બાકી રહ્યું છે તો એ કરી નાખ્યું. પછી આપણે કંઈક બપોરની રસોઈ બનાવશું. મમ્મીની બધા છે ને જમવા ગયા હતા. અને છે ને આપણી હાટો છે ને કે તમે નથી ખાધું તો સ્પેશિયલ તમને ડીશ આપી જાય. તો જો પપ્પા ને મોકલા પરાણે ને ડીશ સંભાવી. પણ આધુએ ખાઈ લીધું છે રોટલી શાક ને લાડુ ને બધું. તો આપણે તો આમાંથી કાંઈ નહીં હાલે. આ 2 ભજીયા હાલશે ને ભાત હાલશે. તમે આપણે આ 2 ખાઈ લઈશું અને છાશ લઈ લઈશું હારે. અને હાલો ભાઈ મારી ઉરુની થોડી ઘણી રસોઈ કરવાની છે તો કરી નાખીએ પહેલાં. ઉરું એનું શાક ખાવું બેન બનાવી નાખો હાલ. પછી જમવા માટે બે જઈએ આપણે 2 ચોળા એવું તો એનું ખાવું તું કે કરી દો હાલ. એવું કંઈક ખાવું છે તો હાલો ભાઈ ઉરું હાટો કાંઈક શાક બનાવી નાખો ને મારે હાટું તો ભાત છે, સલાડ છે, મમરા છે, આપણે એવું બધું ખાઈ લઈશું. તો પહેલાં આપણે ઉરું હાટું શાક બનાવી નાખી પછી ઉરું બે જમવા માટે બેસી જઈએ. ઉર્વશીને ભાઈ છે ને એ કે રસ્તાવાળું બટેકાનું શાક કર પણ છાલવાળું. તો જો ભાઈ છાલવાળું બટેકાનું શાક મસ્ત ઘરાઈ ગયું છે. અને મમ્મીએ ઓલરેડી છે ને એક ભાખરીનો લોટ વધારે રાખ્યો જ તો આપણને ખબર નહોતી. આપણે કાચરોટી લીધી પછી આપણે જોયું ને તો લોટ પડ્યો હશે એટલે રૂરું હાલ તને ભાખરી કરી દો. અને મસ્ત બટેકાનું શાક રસ્તાવાળું મસ્ત જો રસ્તાવાળું બટેકાનું શાક બની ગયું છે મસ્તીનું ઉરું હાટું. આપણે જો કે ભાખરી થઈ ગઈ છે. અને મારી ડીશ પણ મસ્ત રેડી થઈ ગઈ હોય. અહીંયાથી શીપડું કોક ખાઈ ગયું છે મારું. કોણ ખાઈ ગયું છે હે? જો હવે દાદા પાસે ઉઈ ગઈ છે. હું મારી એક્ટિંગ કરતી હોય. અને આ બાજુ આપણે શીપડું ભાત અને છાશ લઈ લીધી છે. તો ચાલો બધા જમવા. રોંઢાનો સમય થઈ ગયો હોય. અને અમે છે ને શોરૂમે ગયા હતા ત્યાંથી પાછા વહી આવ્યા. પંખો એને મમ્મીએ ચાલુ બંધ કર્યો ને એટલે કે યાય મમ્મીએ ચાલુ બંધ કર્યો પંખો. અરે માલો દીકરો. અને જો ભાઈ વાગી ગયા છે 4:30. અને આજે આપણે છે ને એક જગ્યાએ બહાર જવાનું છે. ત્યાં જવાનું છે મેં ડિટેલમાં તમને બતાવી દઈશ. અને વીરુને પીવું છે વરિયાળી શરબત. તો એના માટે શરબત બનતું હોય આ બાજુ. જો ભાઈ ખાંડ કરવા મૂકી દઈશ આપણે. હું દીકુ તારે શરબત પીવું છે કે દીદીને પીવડાવવું છે? હા છી વાળા પગ છે. તો ભૂઈ ગયા તક નહીં સારિકા બેન બધા? ના રે ના વિડિયો જોયા તારા ઘડી વાર. હા પછી 2 ભાખરી ને શાક ને છાશ ને બધું ખાધું. કોમેન્ટ વાંચી
કોમેટો વાંચી આજે તમે અમારા વિડીયોમાં કોમેટો વાંચી હોય ડેલી વાંચો તારી હા તે હું હતી કોમેન્ટ કહી દે આજ મારી કોમેન્ટ ને મને બહુ ખુશી થઈ એટલે હું કહી દઉં. તારી કોમેન્ટ આજુ કે ફ્રી નથી તે કામમાં તે હજી મેં કે કોમેન્ટ એ વાંચી સારી comment નથી બહુ મસ્ત છે મને બહુ ગમે છે હવે કંઈક comment લે હતી. આ તો સારી ખુશ થઈ ગઈ છું. એટલે સારી કામ બબલીની મમ્મી છે ને મારી દીદી છે આ તો હું જાડી થઈ ગઈ છું ને બહુ એટલે નકર પતલી હોય ને તો બધાને ગમું. લે હા 12 કિલો વજન ના વધી રે ગયું ના છે ને એટલે. માલો ડીકલો ડાયો છે હો ના દીકલો નથી ડાયો. દીકલો માલો ડાયો ભાઈ ડાયો ઉરુબેન ક્યાં ગયા અને મમ્મીની બધા છે ને એક જગ્યાએ મેરેજ હતા ફઈની ત્યાં તો બા દાદા મમ્મી પપ્પા ચારે છે મેરેજમાં ગયા છે અને મારે પણ સાંજે ફંક્શનમાં જવાનું છે એટલે આપણે આધુને છે ને કૈલાસ બાપા મૂકવા જવાની છે અને ભનુ દાદા લેવા આવવાના છે અને હીરુ તો અહીંયા જો કે ઘરે છે કેમ કે ફંક્શનમાંથી 12 વાગે છે પાછા આવશું એટલા માટે સારી કા સાંજનું એનું સાંજનું મેનુ કોને ખબર કંઈક બનાવશું. હું એમ ગુરુ નામ કહી આપણે બટેકા બટેકા પૌવા પૌવા. કરી નાખવી હા સિમ્પલ સો બધી કેમ કે ઉર્વિશાને ફેવરિટ છે અને મારે પણ ચાલે અને તારે પણ આજે વહેલું કરવું પડશે મને 7:30 તો જમી કરીને રેડી થઈ જવાનું છે. નાખશું હાલો 5 4:30 થયા છે. 4:30 માં કરી નાખું અચ્છા આજે 11 વાગે જમી લીધું હતું ને પાણી ઢોળીને મારે અત્યારે ભાખરી શાક આ છોકરી હારે ખાવું પડ્યું એટલી ભૂખ લાગી. હા આજ મને મેં 12 વાગે ખાઈ લીધું તો મારે અત્યારે શોર સેવ મમરા ખાઈને આવી હું પણ બસ એવું થાય. હા એવું થાય વહેલા ખાઈ લેવી ને એટલે તો ચાલો ભાઈ હીરુ વરિયાળી શરબત બનાવે છે તો આપણે એને બનાવવા લાગવી અને બે બેનોને પીવડાવી દેવી આમાં ટપુસકીને પીવું હોય તો એને પણ પીવડાવી દેવી એને છે ને મોટું લોગર બનવાનું છે ટપુસકીને તો હાલો તેડી લો ટપુસકીને તો ચાલો ભાઈ પેલા શરબત બનાવીને બે બેનોને પીવડાવી દઈએ નાસ્તો કરી લીધો પછી થોડી ઘણી વાર અંદર રૂમમાં બેસી લીધું પછી કીધું હાલો આજે શેરીમાં મસ્ત પવન છે ને તો આપણે શેરીમાં બેહવા માટે જાય તો જાય શેરી બેહવા આવ્યા કાં અને ઉરું જાય બેઠી બેઠી ભરે છે ઉરું કેટલું રૂ હવે થોડુંક મેં ભર્યું પણ ત્યાં તો આનું માથું દેખાય છે માથું દેખાય છે ભાઈ. હા. મેં થોડી ઘણી વાર ભર્યું ને ત્યાં આદુબેનના તોફાન ચાલુ થઈ ગયા બે બેન બાંધી પડ્યું પછી મેં તો કાંઈ નહીં આપણે નથી ભરવું ઉરું કહું તું ભર મેં કીધું અને હું આને લઈને બેહું અને જો હીરુ હિંચકા ખાય હીરુ બહુ મજા આવે છે હિંચકા ખાવાની હીરુ તો મને એમ છે આમ અલગ જ ધૂનમાં ખોવાઈ ગઈ છે કેમ કે ઘરે જવાનું નામે નથી લેતી ને કાંઈ નહીં બસ એને આખું જાય મામા ઘરે. કોને આજા પાછળ ઊભી રહે જા તું ને દીદી બે સાથે હિંચકા ખાવ જાઓ હીરવાન સાથે હિંચકો ખાવા દે બંધ કરી દે ઘડીક વાર જાય હિંચકો અને આ જો આજ તો બબલું બહાર આવ્યું છે રમવા ઊભું રહેવું છે ને બધું પકડવું જો. હવન જો આમ જો અલે સીવ સીવ એટલે આયા પાંદડા હલે છે ગ્રીન ઈ પકડવા ઠેઠ આવવા છે આમ જો હવે અહીંયા આવવું છે તો હા પાછળ ઊભી રાખ દે દીદી ને પછી તું આગળ બેસી જા લે ઈ કે હું હમણાં આવું હોપી કરવા આવી છે બકા ભરવા પોગી જાય. અને મમ્મી ત્યાં જો અહીંયા લીંબુડી અને મોટો લીમડો નીચે રીંગણી અને નીચે છે અહીંયા રીંગણી બીલી છે બીલી છે અને પછી છે લીમડો બિલ્લી હતા છે એમ અંદર બીલી છે. ઈ તો કઈ નહીં દેખાય નાનું મસ્ત છે એમ ને આ બંગાળો ખાય છે ને પાછી ઊંઘ આવી છે ના એને બેસવું નથી અને રમવું છે જા પકડ. હા એટલે સાંજના વાગી ગયા છે 7:07 જો કે 5 મિનિટની વાર રહી છે અને આપણે મેં કીધું રસોઈ બનાવી નાખીએ કેમ કે આપણે 7:30 પોણા 8 બાજુ જવું છે તો મેં રસોઈ ફટાફટ બનાવી નાખીએ અને આદુને જો કે હમણાં દાદા લેવા આવતા જ છે અને આ બાજુ આપણે બનાવવાનું નક્કી કર્યું છે બટેકા પૌવા તેના માટે જો બટેકા કાંદા ટમેટા મરચી અને લીમડો તોડીને ધોઈ નાખ્યો છે મસ્ત અને પૌવા લઈ લીધા છે અને આ રીતે આપણે તેલ પણ મુકાઈ ગયું છે તો ચાલો હવે બધાથી પહેલાં આપણે બટેકાનો વઘાર કરી નાખીએ બટેકા કાંદાનો અને પૌવાઈ ધોઈને મસ્ત કોરા પાડી દઈએ અને પછી આપણે બટેકા પૌવા બનાવીને રેડી કરી દઈએ અને જમવા માટે પણ આપણે બેસી જઈએ તો આ બાજુ જો આપણે પૌવા મસ્ત વઘાર રાખવાનો છે પૌવાની પણ હજી તો આપણે બટેકા અને ટમેટા ને બધાનો વઘાર કર્યો છે કાંદાનો બધો આ મસ્ત ચડી જાય ને પછી આપણે એની અંદર નાખવાના છે પૌવા થોડુંક મસ્ત મીઠું તો જો કે આપણે નાખી દીધું છે ખાંડ ને લીંબુ ને બધું બાકી રાખ્યું છે અને પેલા મીઠામાં ચડી જાય ને પછી પૌવા નાખીને આપણે બધો મસાલો પછી કરશું હજુ બટેકા પૌવા બનીને મસ્ત રેડી થઈ ગયા છે અને હીરુ ને આદુ ને બધા જો નાસ્તો કરવા નહીં પણ જમવા માટે બેસી ગયા છે આમ તો કહેવાય તો અત્યારમાં નાસ્તો કેમ કે આપણે 9 વાગે જમીએ બદલે આજે 7:15 થયા છે ને જમવા બેસી જવાનું છે શું કહે છે ઈ ગરમ છે આપું બેટા તને ગરમ છે આપું. લા મમ્મા આપે હાલો મમ્મા આપે નહીં હોય એટલું બધું એમ તો ગરમ હા તો હાલો ભાઈ બધાને આપણે આપવા મળીએ અને જમવા માટે બેસી જઈએ જો જમવા બેઠીને દાદા લેવા આવ્યા છે આવો પપ્પા જય શ્રી કૃષ્ણ આ તું જાશો દાદા અરે હે હમું તો જો હે કોણ લેવા આવ્યું દાદા શેઠ જાઓ ટાટા આવજો હું શોરૂમે જાઉં છું હો હું અહીંયા નથી એ હા
આધુ તો જો દાદા અરે વહી ગઈ અને અમે બધા જમવા માટે બેસી ગયા છીએ. જો આપણે લઈ જાય છે પૌવા, અંદર સેવ નાખી છે અને મસ્ત છાશ, બરફ, અને બધાને અહીંયા છે ને ગરમી બહુ લાગે છે, છાશમાં બરફ નાખી નાખીને ખાવા જોઈએ છે. તો ચાલો બધા જમવા. જમી કારવીને કામકાજ ખતમ કરીને જો ફ્રી થઈ ગયા અને સારિકાએ બહુ બધા કપડાં ધોઈ નાખ્યા, કેમ કે બા દાદા મમ્મી બધા ગયા, મેં કપડાં બદલ્યા, બધાના કપડાં હતા સારિકાએ ધોઈ નાખ્યા હે ને અત્યારે ધોવાઈ ગયા. અડધા જ કાલ રહીને પાછા. હા અડધા જ રહીને કાલ. અને અગો હું કરતો હોય એને અમારે ઘોડી હારે જ રમવાની બહુ મજા આવે, બાકી કઈ નહીં. અને આપણે સબસ્ક્રાઈબર એમ કીધું ખબર છે સારિકા કે ઘોડિયા નીચે રમવાની બહુ મજા આવે છે. અને એને ફેવરિટ વસ્તુ છે ઘોડિયા નીચે એને રમવાની. બધા ઘોડિયામાં ખોયામાં હોય કે ને ડિઝાઇન જોયા કરે. એટલે બધી જોયા કરે, બધી મજા આવે. આમ જો આમ અને અમારે જે જગ્યાએ જવાનું છે ને એ છે નેહલબેન ગઢવીનું કાર્યક્રમ છે, ત્યાં જવાનું છે. પિનલબેન અને કદાચ ચિંતનભાઈ ને સપના બધા આવવાના છે, ત્યાં જવાનું છે. તો આપણે જો રેડી તો થઈ ગયા છીએ, પણ હવે ફોન આવે ને એની વાટ છે, પછી આપણે જઈએ. ઘુ 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 ઓલું કબૂતર ને ઓલો ને બોલે ઘુ ઘુ ઘુ, બોલતા શીખશે ને મમ્મા બા માચી એટલે નકરું ઘુ 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 કરશે. પછી ગુ 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 આવશે, પછી મમ્મા આવશે. હા પેલા ઘુ 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 થી ચાલુ થાય ને, આ ગુગા એ મારું ગુગડું, ગુગા નામ જ ધ્યાન છે. હા એમાં ધ્યાન છે. અને હમણાં અતુલનો વિડીયો કોલ આવ્યો હતો ને તો આદુબેન તો દાદા અરે ફૂલે ફૂલ મસ્તી કરે છે ત્યાં. તો આપણો જો ફોન આવી ગયો છે જવાનો, તો ચાલો જઈએ. અતુલ ગેટે આવી ગયા છે તો દોડવા મળી ફટાફટ ગેટે ઉરું આમ જાય છે. બાય બાય. અને બબલી બેન નું રોવાનું થઈ ગયું છે. ચાલો આવી જજો વેલા વેલા ઘરે પાછા. હા ઉરુબેન નો ઓર્ડર આવી ગયો છે, વેલા વેલા ઘરે આવી જજો. અમારા હાટુ કઈ ખાવાનું લેતા આવજો. કાંઈ ખાવાનું નહીં, અમે ડાયટિંગ કરવી છે એટલે તમારા હાટુ કાંઈ ખાવાનું આવશે નહીં. હવે મારે વાતો નથી કરવી, હતું ગેટે ઉભા છે પાછા, એમ કે ક્યાં રહી ગઈ પાછી રસ્તામાં. તો હારું હાલું જાઉં છું બરોબર. જો આપણી ગાડી આવી ગઈ છે તો ચાલો આપણે જઈએ અને પૂછીએ કે આદુ શું કરતી હતી ઘરે. આદુ શું કરતી હતી ઘરે? તોફાન કરતી હતી કે નહીં? હે જમવા બેઠી હતી ભાઈ આદુ બેન. કહીશ તો આપણે જે જગ્યાએ જવાના હતા ત્યાં પહોંચી ગયા છીએ. અને હજી પિનલબેન નહીં તો કાંઈ આવ્યા નથી, પણ આપણે અંદર જતા રહી. જો આપણે આ છે મેં એન્ટ્રી ગેટ, તો ચાલો ફટાફટ જઈએ આપણે. આ બાજુ જો મસ્ત રંગોળી બનાવી છે અને અહીંયાનું પિનલબેન આવ્યા નથી, પણ હજી થઈ ગયું છે બહુ મોડું, તો આપણે કીધું આપણે અંદર જઈએ. અને એન્ટ્રીમાં જ અહીંયા મસ્ત ફ્લાવરની રંગોળી બનાવી છે. જો આપણે મસ્ત રંગોળી બનાવી છે કાનાવાળી, નજીકથી બતાવી દઈએ. ફ્લાવરવાળું છે, મસ્ત રંગોળી છે કાનાવાળી. તો ચાલો આપણે અંદર જઈએ. કંઈક તો પહોંચી પણ ગયા છીએ. જે જીવતા કામ નો લાગ્યા હોય, જેનાથી એકે હારા કામ નો થયા ને એને તો છેલ્લે લખી જ નાખવાનું નથી થયું. છેલ્લે છેલ્લે કોકને કામ લાગતા જાય. ખરેખર અમુક લોકોને આપણે જોઈએ તો વિચાર જ આવે કે ખરેખર આ માણસ કોઈ દિવસ કોઈને કામ લાગ્યો હશે ખરો? એટલા કંજૂસ માણસો, એટલા કોઈક સારું કરતું હોય ને તોય વચ્ચે આવે. ધારો કે રાકેશભાઈ કોઈક આટલું બધું કંઈક સાંભળે ક્યાંક વિચાર જાય ને એમ કે આપણે હાલો આ સંસ્થા એક સરસ કામ કરે છે, આપણે 5-25 આપીએ તો 3 જણ તો અમે રહેવા દેને હવે ત્યાં કે બધે ન દેવાનો હોય, આમ ન કરવાનું, આમ ન કરવાનું હોય. તમને જે સારું કામ કરતા પૃથ્વી પરનું ભગવાનનું કામ હોય, ધર્મનું કામ હોય, અધ્યાત્મનું કામ હોય, સેવાનું કામ હોય, કોકને સુખી કરવાનું કામ હોય, કોઈનું દુઃખ દૂર કરવાનું કામ હોય, અને જે તમને રોકે નહીં, તમારે સમજવું કે પહેલાના જમાનામાં જે યજ્ઞમાં હાડકા નાખવાનું કામ કરતા હતા એ તમામ રાક્ષસો હજી મરી નથી ગયા. મારી બાજુમાં ઊભો જેણે મને કીધું ન કરતો હાર, બિલકુલ નહીં. આખી એક લોકોના વર્તુળો છે કે જે આવું જ કરવા માટે પ્રેરાતા હોય છે. એટલે મેં કીધું એમ કે થોડુંક દૂર રાખો. અને અંગત રીતે મને હું તો હવે ધીમે ધીમે વધુ ને વધુ એવી થતી જાઉં છું કે જે વ્યક્તિ તમને તમારા વિશે નકારાત્મક ભાવ ઉત્પન્ન કરે ને એનાથી આઘું જ રહેવું. એટલો બધો સમય છે જ નહીં આપણી પાસે, આપણે ફરક નથી પડતો. હા અમુક લોકો એવા ટેન્શન સીકરે હોય છે કે તમે જો બધાનું બહુ સરસ ચાલતું હોય તો અચાનક એક બેનને માથું જ દુખવા માંડે. તમારા ગ્રુપમાં ઘણા બધા લોકો એવા છે કે બહાર ફરવા જાઓ ને, તમે સરસ લાગતા હોય, બહુ મળતા હોય, વાતો કરતા હોય, તો અચાનક એક બેન એમ હાલો ને ઘરે જે મને માથું દુખે, હાલો પછી સવારે છોકરા આમાં તમે બધું ભરી શકો છો. અને તમે ફૂડ મગાવો ને કે આપણે કંઈક આમ મગાવીએ તો આપણને એમ કે મારું કાંઈ ખાવું જ ને, તમે જે બધા મગાવશો હું થોડુંક લઈ લઈશ.
અને એક બાઈટ હોય ને કિલો બાઈટ જેટલું હોય કે હું એક બાઈટ લઈશ. બધામાં થોડું થોડું. પછી હું તો હમણાં બહુ જમતી જ નથી. મેં ક્યાં કઈ મગાવ્યું. એટલી હદે આપણે ક્યાંક એવા થઈ ગયા છીએ કે કોઈ પણ નિર્ણયનો બોજ આપણે લેવો જ નથી. અને ખાસ કરીને આમાં આપણે બહેનો છીએ. ખબર નહીં કેમ આપણને નિર્ણયો લેવાનો ડર લાગે છે. ધારો કે એક સાડી આપણે લીધી અને એનો કલર ગયો ને, આ તમને ગમતી હતી ને એટલે લીધી, બાકી મને ખબર જ હતી આનો કલર વયો જવાનો છે. તમને ખબર છે હમણાં મેનેજમેન્ટમાં એક સર્વે છે, એક રીત આવી છે જે દરેક આમ તો ઓફિસ, ઘરમાં, દરેક સંસ્થાઓમાં એ એપ્લાય કરવા જેવો છે કે તમે 365 દિવસમાં ઓછામાં ઓછા 3 વાર એક કાર્ડ ન કાઢો. એ કાર્ડમાં એમ લખ્યું હોય, આઈ એમ સોરી, આઈ મેડ મિસ્ટેક એન્ડ આઈ નીડ હેલ્પ. મારી ભૂલ થઈ ગઈ, આ ભૂલ મારાથી થઈ છે અને એની માટે મને મદદની જરૂર છે. કહીશ તો કાર્યક્રમ પતી ગયો છે અને અમે બધા જો હવે ઘરે જવા માટે રેડી થઈ ગયા છે. અને સિનલબેનની તો હારે હતા પણ કે આપણે મળ્યા નહોતા હે ને. ચાલુ પ્રોગ્રામે વાત ન થઈ ને હા, ચાલો પ્રોગ્રામે વાત ન થાય ને એટલે બહાર નીકળ્યા એટલે અમે મળ્યા એમ. મળ્યા. હેતાંશભાઈ ને એક જ દુઃખ જય યોગેશ્વર. ના ઘણી વાર લીધા છે ને, આપણે ફામે ગયા હોય ને બધી લીધેલા છે એમ ના. હા તો હાલો સ્પેશિયલી આખો બ્લોગ આજ પપ્પાનો બનાવીને હાલો રમેશ કાકા ઉપર આજનું આખું આપણે હેડિંગ મારી દેવું તો કાંઈ નહીં. ચાલો હવે આપણી ગાડી આવી ગઈ છે તો હવે ઘરે જઈએ ને. આજુ તો જો કે ઘરે જઈને હવે સુઈ ગઈ છે. ગઈશ તો જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અતુલ આપને ઠેઠ અંદર જો શેરીમાં મૂકવા આવ્યા છે. ના પાડીને તમે ગાડી નહીં વળે, તમે રહેવા દો કે નહીં વળી જાય. તો અત્યારે જો મૂકવા આવ્યા છે કેમ કે ત્યારે 12 વાગી ગયા છે એટલા માટે. અને આધુ છે ને ત્યાં બાપ સુઈ ગઈ છે એટલે મેં કીધું કાંઈ નહીં હાલો એને સુવા દે, આપણે વ્યા જઈ કરે. તો બધું આપણે શેરી મેન શેરી આવી ગઈ છે. હાલો અતુલ જાઉં છું. હાલો તો ચાલો આપણે ઉતરી જઈ અને અતુલને બાય કહી દઈ એટલે હવે એ ઘરે જઈને મસ્ત સુઈ જાય. ઘરે જો પહોંચી ગઈ છું અને બધા સુઈ ગયા છે, કોઈ જાગતું નથી. આપણે સીવ બધી કોઈ હુઈ ગયો છે આજ તો. તો આજનો અમારો દિવસ કાંઈક રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી